મિત્રો, myself Varsha Patel from Urban International School, and today we are going to learn essay. Essay topic છે My Dream Robot. My Dream Robot. વિદ્યાર્થી મિત્રો, તમને પણ એવો કોઈક રોબોટ મળી જાય જે તમારી સાથે તમારા કામમાં તમને હેલ્પ કરે તો એના બેનિફિટ પણ છે અને એના કેટલાક ગેરફાયદા પણ છે. ફાયદા તો છે જ, પણ એના ગેરફાયદા પણ છે. એની અંદર આપણે જોઈ જ ગયા છે વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2 હ્યુમન રોબોટ. એમાં તમે જોઈ ગયા કે માનવીય યંત્ર જે છે આ, બરાબર, તો એ માનવીય અંદર એની અંદર કેટલાક સિસ્ટમ મૂકેલી છે, તો એ પ્રમાણે એ ચાલી શકે છે, બરાબર. તો આ જે માય ડ્રીમ રોબોટ છે એ એસે પરીક્ષામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને એટલા માટે આપણે આ એસેની તૈયારી હવે ચાલુ કરી દઈશું બેટા. પોઈન્ટ ટુ પોઈન્ટ એન્ડ લાઇન ટુ લાઇન દરેક જણાએ એક એક વર્ડ ઉપર ધ્યાન આપવાનું છે. ઓકે, સો લેટ સ્ટાર્ટ. માય ડ્રીમ રોબોટ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એના જે મિનિંગ છે, જે હાર્ડ સ્પેલિંગ છે એ જોઈ લઈશું. પરીક્ષામાં તમારે આ રીતે વર્ડ્સ નથી લખવાના બેટા, પણ તમારા ખ્યાલ માટે છે. નિબંધ તમને તમારી મૌલિકતાના આધારે હોય છે, બરાબર. તમે ગુજરાતીમાં નિબંધ લખી શકો, પણ ઇંગ્લિશમાં તમને થોડીક તકલીફ પડે કેમ કે તમારી પાસે વોકેબ્યુલરી ઓછી હોય, બરાબર. તો તમારે એના માટે આર્ટિકલ રોજ વાંચતા રહેવાનું બેટા. જેટલા આર્ટિકલ તમે વાંચો ઇંગ્લિશમાં એટલું જ તમારું પ્રોનાઉન્સિએશન પણ સારું થાય, પ્લસ તમારા વોકેબ્યુલરીનો જથ્થો વધારે થાય. ક્લિયર? તમારા કોમ્પ્યુટર માઇન્ડમાં. ઓકે, તો આપણે હવે આ નિબંધની શરૂઆત કરીશું, વધારે વાત નહીં કરતા. ઓકે, મેન મેડ અપ વેરિયસ કાઇન્ડ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ? ઇન્સ્ટ્રુમેન્ટ યાને કે સાધન, બરાબર. ઘણા બધા એવા સાધનો બનાવ્યા છે. ફોર હિમસેલ્ફ મેન મેડ અપ વેરિયસ કાઇન્ડ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. ઘણી બધી જાતના, વેરિયસ, વિવિધ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ ફોર હિમસેલ્ફ, પોતાની જાત માટે, વિથ ધ હેલ્પ ઓફ સાયન્સ. કોની મદદથી? એણે સાયન્સની, વિજ્ઞાનની મદદથી એણે ઘણા બધા પોતાના માટે સાધનો બનાવ્યા છે. ટુડે ઇન ધ ફોર્મ ઓફ વોશિંગ મશીન્સ ફોર વોશિંગ ક્લોથ્સ, વોશિંગ ડિશિસ, મશીન્સ ફોર ક્લિનિંગ ફ્લોર્સ. અત્યારે તમે જુઓ તો વોશિંગ મશીન્સ છે શાના માટે? વોશિંગ ક્લોથ્સ માટે. ડિશિસ વોશિસ પણ હવે તો આવી ગયા છે, બરાબર. તો એ વોશિંગ ડિશિસ યાની કે ફટાફટ ડિશ વોશ કરી નાખે, કોઈ પણ માણસને તકલીફ જ ના પડે. મશીન્સ ફોર ક્લિનિંગ ફ્લોર. ફ્લોર આપણા જે હોય ભોંયતરિયા, ફ્લોર મતલબ ભોંયતરિયું, આપણું જે ઘરનું ભોંયતરિયું હોય એને ક્લીન કરવાનું હોય તો પણ મશીનનો ઉપયોગ થાય છે, એક્સેટ્રા. ઘણા બધા કામ એ રોબોટ કરી નાખે છે. તમે આગલા આપણા રોબોટના વિડીયોમાં જોઈ જ ગયા કે 10 ટાઈપના આપણા જે રોબોટ છે એમાંથી સોફિયાનો રોબોટ જોયો, તેને ભાવાત્મક એની અંદર ઇમેજ મૂકેલી છે, બરાબર. તો એ રીતે એ કામ કરે છે. તો મેન હેઝ બિલ્ટ અ હોલ આર્મી ઓફ મશીન્સ અરાઉન્ડ હિમ. હોલ આર્મી, હોલ એટલે સંપૂર્ણ, આખી એક ફોજ બનાવી છે. આર્મી જાણે એટલે ફોજ બનાવી છે. માણસે શું બનાવી છે કે પોતાની આસપાસ એક જાણે મશીનોની ફોજ બનાવી દીધી છે. કાયમ સવારથી ઉઠે એવા જ મશીન સાથે કામ કરવાનું હોય, રાઈટ. ધ ડિક્શનરી, જે શબ્દકોશ છે, ડિક્શનરી મીન્સ શબ્દકોશ, ડિક્શનરી મીન્સ શબ્દકોશ, DICTIONARY, ડિક્શનરી મીન્સ શબ્દકોશ. આપણો જે શબ્દકોશ હોય છે જેમાં બધા શબ્દોના મિનિંગ હોય છે, ગુજરાતી મિનિંગ હોય, એ સિવાય દરેક મિનિંગ દરેક લેંગ્વેજ પ્રમાણે પોતપોતાના શબ્દકોશ, શબ્દ ભંડોળ હોય અંદર, બરાબર. તો ડિક્શનરી મીન્સ શબ્દકોશ. મિનિંગ ઓફ રોબોટ ઇઝ મિકેનિકલ મેન. જે મિકેનિકલ માણસ છે, બરાબર, જે યાંત્રિક માણસ છે. ઓર અ મોર ધેન હ્યુમનલી એફિશિયન્ટ. એફિશિયન્ટ, EFFICIENT. એફિશિયન્ટ મીન્સ શું થશે? કાર્યક્ષમ. આપણે કહીએ ને કે અવર સેક્રેટરી ઇઝ વેરી એફિશિયન્ટ. અમારો જે સેક્રેટરી છે ને એ બહુ જ કાર્યક્ષમ છે, દરેક કાર્યમાં હોશિયાર હોય, એને કહેવાશે એફિશિયન્ટ. ક્લિયર? ઓટોમેશન. ઓટોમેશન, AUTOMATION. ઓટોમેશન મીન્સ શું થશે? સ્વયં સંચાલિત, સ્વયં સંચાલન,
જે સ્વયં સંચાલન કરનાર છે એવું મશીન, બરાબર, જે પોતે જ ચાલે, એને કશું આપણે કરવું પડતું નથી. ઓકે, મોર દેન હ્યુમનલી એફિશિયન્ટ ઓટોમેશન, જે માનવજાત કરતાં પણ વધારે કાર્યક્ષમ એક સ્વયં સંચાલિત મશીન હશે, એવું મિકેનિકલ મેન હશે. આઈ હેવ ઓલવેઝ ઇન્ટરેસ્ટેડ ઇન ટેકનોલોજી. વિદ્યાર્થી મિત્રો, મને પણ ટેકનોલોજી જે છે, આ ટેકનોલોજીમાં મને પણ ઘણો બધો રસ છે. ટેકનોલોજી હેઝ મેડ અવર લાઈફ સો સિમ્પલ. ટેકનોલોજી છે એ આપણું જે જીવન છે એને એકદમ સરળ બનાવે છે. એન્ડ સો ઇઝી, અને ખૂબ સરળ બનાવે છે, સિમ્પલ અને ઇઝી બનાવે છે. આઈ ઓફન મીન્સ હું વારંવાર, હું વારંવાર વિચારું છું, અ રોબોટ ધેટ વુડ હેલ્પ મી વિથ માય વર્ક. મારા કામમાં એ મને મદદ કરે એવું હું હંમેશ મુજબ વિચારું છું, વારંવાર વિચારું કે મારી પાસે પણ એવો રોબોટ હોય કે જેથી હું મારા કામમાં સરળતા મને મળે. ઓકે, ખ્યાલ આવી ગયો એટલે સુધી બેટા? ઓકે, નાવ આગળ. માય ડ્રીમ રોબોઝ. મારા જે સ્વપ્નનો રોબો છે એનું નામ છે જાડુ. મારા જે સપનાનો રોબો છે એનું નામ છે જાડુ. હવે મારા એક ડ્રીમ રોબોટ છે, મારા ડ્રીમ રોબોટનું નામ છે તો કે જાડુ ઇઝ સમવન લાઇક એન ઓલરાઉન્ડર એટલે કાર્યક્ષમ જ કહેવાશે, દરેક વસ્તુમાં વધારે પડતો દરેક કામ કરી શકે એને કહેવાશે સર્વકુશળ. આપણે કહીએ ને એને કહેવાશે ઓલરાઉન્ડર. કેવું કહેવાશે? ઓલરાઉન્ડર, બરાબર. હી કેન ડૂ એની વર્ક, એ કંઈ પણ કામ કરી શકશે. હી કેન ડૂ એની વર્ક. હી કેન કુક ફૂડ ઓફ યોર ચોઇસ. તમારી ચોઇસ, તમારી પસંદનું એ તમને ખાવાનું રાંધી આપશે. હી કેન ટીચ ઓલ સબ્જેક્ટ્સ ટુ યોર ચિલ્ડ્રન. તમારા બાળકને દરેક સબ્જેક્ટ દરેક વિષય એ ભણાવી શકશે. હી કેન ક્લીન યોર હોમ એન્ડ ફર્નિશ, FURNISH. ફર્નિશ એટલે આપવું અથવા સુસજ્જ કરી નાખશે. તમારા ઘરને એકદમ સ્વચ્છ અને સુસજ્જ કરી નાખશે, ગોઠવી દેશે, બધી વસ્તુ કમ્પ્લીટ કરી આપશે. આપણે ઘરમાં જે કામ કરતા હોઈએ તો પહેલાં આપણે ફ્લોર સાફ કરીએ, સોફા સાફ કરીએ, રાઈટ. દેન આપણે સોફા ઉપર જે કવર છે એ પાથરીએ. તો એ રીતે તમારો આ જે રોબો છે, મારો આ જાદુ રોબો છે, એ હી કેન ક્લીન યોર હોમ એન્ડ ફર્નિશ ઇટ એઝ પર એઝ ધ લેટેસ્ટ ફેશન. જે લેટેસ્ટ, હાલની જે તાજેતર ફેશન જે ચાલે છે એ રીતે તમારા ઘરને ફર્નિશ યાની કે સુસજ્જ કરી આપશે. જાડુ કેન લુક આફ્ટર યોર ગાર્ડન. જાડુ જે છે એ તમારા ગાર્ડનનું, તમારા બગીચાનું ધ્યાન પણ રાખી શકશે. લુક એટલે કે ધ્યાન આપી શકશે. હી કેન ઓપરેટ એટલે શું થશે? આપણે કહીએ ને કે ઓપરેટ કરાવવાનું છે, યાની કે રાઈડ પણ થશે, સ્ટાર્ટ પણ થશે. OPERATE, ઓપરેટ એટલે ચલાવવું. ઓલ કાઇન્ડ ઓફ ઇલેક્ટ્રોનિક ગેજેટ, GADGETS, ગેજેટ્સ યાની કે જે સાધન છે. ઇલેક્ટ્રોનિક ગેજેટ યાની કે જે ઇલેક્ટ્રોનિક, જે વિદ્યુતથી ચાલતા સાધનો છે, લાઈક મોબાઈલ, જેમ કે મોબાઈલ, કોમ્પ્યુટર, ટીવી એન્ડ સો ઓન, અને બીજા અનેક. એટલે એમ કે છે કે મારો જે આ ડ્રીમ રોબો છે એ તમારું દરેક કામ કરી શકશે, ફૂડ બનાવી શકશે યોર ચોઇસ, ટીચ કરી શકશે તમારા ચિલ્ડ્રનને દરેક સબ્જેક્ટ, એન્ડ દેન હી કેન ક્લીન યોર હોમ or furnish it as per the latest fashion. Jadoo can look after your garden. He can operate all kind of electronic gadget like mobile, computer, TV and so on. એટલે બીજા ઘણા બધા જેટલા પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે એ આ જાદુ ચલાવી શકે છે, બરાબર. હી કેન ઓલ્સો રિપેર પણ કરી શકે છે. રિપેર યાને એને ફરીથી રિપેર કરી શકે છે, બરાબર. ફરીથી કામ ચલાવી શકાય એવી રીતે બગડી ગયું હોય તો એને સાધનને રિપેર કરી શકે. ધીસ આઇટમ્સ, આ બધી જે આઇટમ્સ છે એને રિપેર પણ કરી શકે છે. હી કેન ઓલ્સો ડ્રાઈવ એની વ્હીકલ્સ.
જાદુ જે છે એ ઘરનું તો કામ કરી શકે છે, પ્લસ વ્હીકલ્સ પણ ચલાવી શકે છે, કોઈ પણ, ફ્રોમ મોટર બાઇક ટુ એરપ્લેન એન્ડ ફ્રોમ કાર ટુ પાવર બોટ, અને પાવર બોટ સુધીના કોઈ પણ સાધને ચલાવી શકે છે. હી કેન વર્ક ઇન એની સ્પિયર મીન્સ શું થશે બેટા? તો કે કોઈ પણ જાતના કામ, એને કોઈ જાતનું એ નહીં થાય, થાક વિના. આપણે કહીએ ને થાક નથી લાગતો, એવી રીતે તમારા કામ કમ્પ્લીટ એ કરી આપશે. ઓફ લાઈફ, જીવનના દરેક કામ એ કરી આપશે. રાઈટ? ઓકે, આગળ જોઈશું. યુ વુડ સે વોટ્સ ન્યૂ ઇન અવર રોબોટ? આપણા રોબોટમાં નવું શું છે એમ કે તમે એવું કહેશો. વી હેવ સીન ઓલ ધીસ થિંગ્સ ઇન મૂવીઝ લાઈક રોબોટ. તમે રોબોટ જોયું હશે, અથવા તો રાવણ પિક્ચર અને રોબોટ, એ દરેક મૂવીમાં તમે જોઈ હશે. આપણે જે મૂવી જોઈ છે રોબોટ એન્ડ રાવણ, એ રાવણ બંને મૂવી તમે જોજો વિદ્યાર્થી મિત્રો. તો વી હેવ સીન ઓલ ધીસ થિંગ્સ, આ બધી જ વસ્તુ આપણે કે બધું જ કામ કરી શકે છે, રિપેર કરી શકે છે, તો આ બધી જ બાબતો આપણે એની અંદર જોઈ શકીએ છીએ. આ લાઈક 2 ફિલ્મો છે, એ ખાસ તમે જોજો, રાવણ પણ જોજો એન્ડ રોબોટ પણ જોજો. વિદ્યાર્થી મિત્રો, મોટાભાગે તો તમે આ બધા ફિલ્મો જોઈ જ લીધા હશે, તો તમને ખબર પડી જ જશે કે રોબોટ એ ઘણું બધું કરી શકે છે. બટ ધ ન્યૂ થિંગ્સ એઝ ઇઝ ધ પાવર ઓફ ફિલિંગ. પણ એક નવી થિંગ્સ યાની કે બાબત છે, પાવર ઓફ ફિલિંગ, એની અંદર એક શક્તિ છે, લાગણીની શક્તિ પણ છે એની અંદર. તમે લાગણીની શક્તિ જોઈ શકો છો, બરાબર? આગળ જોઈશું. માય ઝાડુ કેન ફીલ લાઈક હ્યુમન બિંગ. મારો જે ઝાડુ છે, આ મારું જે રોબોટ છે, કેન ફીલ કરી શકે છે, અનુભવી શકે છે, લાઈક હ્યુમન બિંગ એટલે કે માનવજાત. જે માનવજાત છે એના જેવી જ બધી લાગણીઓ તે અનુભવી શકે છે. કઈ? હી વિલ લાફ, એ હસી શકશે. હી વિલ ક્રાય, એ રડી શકશે. હી વિલ સ્માઇલ, તે શું કરી શકશે? હસી શકશે. હી વિલ શાઉટ, તે બૂમો પાડી શકશે. હી વિલ બી એંગ્રી, તે ગુસ્સે થઈ શકશે. હી વિલ આર્ગ્યુ એટલે કે દલીલ કરવી. ARGUE, આર્ગ્યુ એટલે દલીલ કરવી. એ દલીલ કરશે વિથ યુ, તમારી સાથે દલીલ પણ કરશે. હી વિલ ક્વારલ, QUARREL, ક્વારલ મીન્સ ઝઘડવું, એ તમારી સાથે ઝઘડશે. હી વિલ બી હેપી, તે ખૂબ સુખી હશે, બરાબર, અથવા તો ખુશ રાખી શકશે. હી કેન થિંક એન્ડ રીઝન, તે મીન્સ વિચારી પણ શકશે અને કારણ પણ આપી શકશે. હી ડુ ઓલ ધીસ થિંગ લાઈક અ હ્યુમન બિંગ, જાણે કે માનવજાત હોય ને તેવી રીતે જ બધી બાબતો એ કરી શકશે. શાઉટ કરી શકશે, ગુસ્સો કરી શકશે, દલીલ કરી શકશે, ઝઘડી શકશે, વિચારી શકશે, કારણ આપી શકશે. કોની જેમ? તો કે હ્યુમન બિઈંગની જેમ, માનવજાતની જેમ. તો તમને ખ્યાલ આવી ગયો? તો માય ઝાડુ કેન ફીલ લાઈક હ્યુમન બિંગ. હી વિલ લાફ, હી વિલ ક્રાય, હી વિલ સ્માઇલ, હી વિલ શાઉટ, હી વિલ બી એંગ્રી, હી વિલ, અહીંયા આવશે બી બેટા, બી છે, ઓકે, થોડુંક સ્પેલિંગ મિસ્ટેક થઈ ગયો છે. હી વિલ આર્ગ્યુ વિથ યુ, હી વિલ ક્વારલ, હી વિલ બી હેપી, હી કેન થિંક એન્ડ રીઝન, એ ખુશ પણ રહી શકશે. બધી માનવજાતની જેટલી પણ ફિલિંગ છે એ તે કરી શકશે. હી ડુ ઓલ ધીસ થિંગ્સ લાઈક અ હ્યુમન બિંગ. લાઈક અ હ્યુમન બિંગ એટલે કે માનવજાતની જેમ જ એ આ બધી જ રડવું, હસવું બધું જ કરી શકશે. એન્ડ વિથ ઓલ ધીસ પાવર, આ જે બધી જ શક્તિઓ છે ઓફ ફિલિંગ, જે લાગણીની બધી શક્તિઓ છે, હી વિલ બી કન્સ્ટ્રક્ટિવ યાની કે બાંધકામ થયેલું. કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ, અને કન્સ્ટ્રક્ટિવ એટલે કે બાંધેલું હોય છે, એની અંદર કન્સ્ટ્રક્ટ કરેલું હશે. હી વિલ નોટ ડિસ્ટ્રક્ટ, DESTRUCT, ડિસ્ટ્રક્ટ યાની કે નષ્ટ કરવું. હી વિલ નોટ ડિસ્ટ્રક્ટ યાની કે નષ્ટ કરવું. DESTRUCT, ડિસ્ટ્રક્ટ યાની કે નષ્ટ કરવું.
કોઈને પણ નષ્ટ નહીં કરે, વિનાશ કરવું. એનીથિંગ લાઈક ચિત્તી. ચિત્તી તમે ફિલ્મ જોજો, એ ચિત્તીની જેમ એ કંઈ પણ નષ્ટ કરી શકશે ને. આપણો હ્યુમન રોબોટ સેકન્ડ યુનિટ જોઈ ગયા પ્રેમ ચોપડાવાળો, રામસી 070, તે પણ એક ચિત્તી ફિલ્મના રિલેટેડ જ છે ને, કે પોતે તો નહીં હાર્મફુલ થાય તેમ પીપલને પણ હાર્મફુલ નહીં કરે, ઇવન એના જે એનો મેઇન છે, એનો જે માલિક છે એને પણ એ નુકસાન કરશે નહીં. તો તેવું જ આ ચિત્તી ફિલ્મમાં પણ છે. ઓફ ધ ફિલ્મ ઓફ રોબર્ટની જે ચિત્તી ફિલ્મ છે એના પ્રમાણે એ ડિસ્ટ્રક્ટ નહીં કરે એનીથિંગ, કંઈ પણ જાતિને, કોઈને પણ, કશાને પણ એ ડિસ્ટ્રક્ટ કરશે નહીં, વિનાશ કરશે નહીં. ક્લિયર બેટા? He will make the life of the people happier. એ લોકોના જીવનને, લાઈફ ઓફ પીપલ યાને કે લોકોનું જીવન જે છે એને ખુશહાલમય બનાવશે. એન્ડ હેલ્ધીયર યાને કે એકદમ તંદુરસ્તી, તાજગીભર્યું બનાવશે, એકદમ ખુશનુમા, એકદમ આહલાદક બનાવશે અને હેલ્ધીયર બનાવશે. હિઝ પાવર, જે એની શક્તિ છે, વિલ બી ઇન ફેવર ઓફ હ્યુમનિટી એટલે કે માનવતા. ફેવર ઓફ માનવજાત જે છે, માનવતા પ્રમાણે જ એ ચાલશે. એનો પાવર જે છે, એની શક્તિ છે. હી વુડ વર્ક વિથ મેજિક મંત્ર, એનો મેજિક મંત્ર છે એ પ્રમાણે જ એ કામ કરશે. ઇટ મીન્સ for the benefits and happiness of all. એટલે કે ફાયદા અને ખુશહાલ બધાના જે આ મંત્ર છે, ઇટ મીન્સ ફોર ધ બેનિફિટ્સ એટલે કે દરેકના ફાયદા અને દરેકની ખુશીઓનું એ વિચારશે. સચ વુડ બી માય જાદુ, અને આ પ્રમાણે મારું જાદુ કરી શકશે. વોટ ડુ યુ થિંક અબાઉટ હિમ? તમે એના વિશે શું વિચારો છો? આ મારો જે ડ્રીમ રોબોટ, મારો જે જાદુ છે એના વિશે તમે શું વિચારો છો? વિદ્યાર્થી મિત્રો, આ એસે છે એ તમારે તમારી નોટબુકમાં લખવાનો રહેશે. એના હાર્ડ મિનિંગ પણ તમારે લખવાના રહેશે, બરાબર? પણ એક્ઝામમાં જ્યારે પણ પૂછાય, તમારે તમારી રીતે તમારો ડ્રીમ રોબોટ, એનું નામ તમે કોઈ પણ આપી શકો છો, બરાબર? પણ જે નાના નાના ટોપિક છે, એકદમ ઇઝી ટોપિક લીધા છે. તો આ જે પેરેગ્રાફ છે એકદમ ઇઝી છે બેટા. તો દરેક વિદ્યાર્થીએ એસે લર્ન કરવાનો છે, બિકોઝ એ 5 માર્ક્સનો એસે હોય છે, બરાબર? અને આ 5 માર્ક્સ ત્યારે જ આવશે બેટા કે જ્યારે તમે ક્લિયર હશો. ઓકે, સો આઈ હોપ ધેટ કે તમને મારો આજનો માય ડ્રીમ રોબોટ, મારું સ્વપ્ન જે આ રોબોટ છે જાદુ, એના વિશે સાંભળીને તમે પણ ખુશ થશો. સો થેન્ક યુ ઓલ ઓફ યુ, એન્ડ આઈ હોપ ધેટ યુ ઓલ આર હેપી at your home, and then listen me, be regularly, okay, and write down this essay in your notebook. Okay dear.